પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. અહીંયા એના માર્ક્સ આપ્યા છે અને ગુણ આપ્યા છે, બરાબર. પછી શું કીધું ભાઈ, બંને વિભાગોના વિદ્યાર્થીએ મેળવેલ ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંનેના વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો. ઓકે, એ આપણે કરી લઈએ. સો ડિયર સ્ટુડન્ટ, જ્યારે આવો દાખલો હોય ત્યારે તમારે કેવી રીતના કોષ્ટક બનાવવાનું? પહેલાં લખવાનું વર્ગ, તમારે કોષ્ટક બનાવવું પડશે, બરાબર ને? જે તમારે ગ્રાફમાં બાજુમાં પેજ હોય કે નહીં, ત્યાં બનાવવાનું વર્ગ. વર્ગની અંદર આપણને શું આપ્યું ભાઈ? વર્ગ એટલે કે ગુણ, બરાબર ને? કાઉન્સમાં હું લખી નાખું વર્ગ, અહીંયા લખું છું ગુણ. આપણને કેટલા આપ્યા છે? 0 થી 2 માં હરખા જ આપ્યા ને કે અલગ અલગ આપ્યા? ઓકે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. હું એક જ કોષ્ટક બનાવું છું, 2 બનાવવાની કાંઈ જરૂર છે નહીં. હવે મધ્ય કિંમત. મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ, જે તમારે 10મા ધોરણમાં આવશે એટલે અત્યારે શીખવાડું છું, બરાબર. મધ્ય કિંમતને શું કહેવાય? એક્સઆઈ. હવે મધ્ય કિંમત કેમ મળે શીખી લેજો ભાઈ, 10મા ધોરણમાં કામ આવશે. 0 થી 10 સરવાળો કરો એટલે 10, એને ભાંગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 2 ના ઘડિયામાં 10 કેટલા આવે? 2 પંચા 10. તો મધ્ય કિંમત કેટલી મળી? 5. તો આને એક્સઆઈ કહેવાય. એવી રીતના 10 થી 20 કેટલા થાય? 30 ભાંગ્યા 2 એટલે અડધા. 30 ના અડધા કેટલા થાય? 15. હવે આવી રીતના બધાય કરવા જવાના, પણ નાના બાવને ખબર પડે કેટલાનો ગેપ છે, બધા વચ્ચે કેટલાનો ગેપ છે. તો 10 10 ઉમેરતા જાઓ, 15 માં 10 નાખો એટલે 25, એમાં નાખો એટલે 35, ને એમાં નાખો તો 45. જો હરકો ગેપ હોય તો ફટાફટ લખી નાખવાનું, હરકો ગેપ ન હોય તો બધાનો સરવાળો કરવાનો ને એના કેટલા કરવાના? અડધા કરવાના. જો અહીંયા 40 અને 50 90, 90 ને અડધા કેટલા થયા? 45. 30 અને 40 70, એના અડધા કેટલા થાય? 35. હાલો, મધ્ય કિંમત મળી ગઈ. પછી આપણને 2 વિભાગ આપ્યા છે. વિભાગ એ ની આવૃત્તિ, તો અહીંયા હું લખું છું વિભાગ એ, એને આપણને આપી છે આવૃત્તિ. કેટલી આપી છે ભાઈ? 3 9 17, 3 9 17, 12 અને 9. અહીંયા લખી નાખું વિભાગ બી. હવે 2 અલગ અલગ કોષ્ટક બનાવવા હોય તો બીજા કોષ્ટકમાં પહેલા લખવાનું વર્ગ, પછી લખવાનું મધ્ય કિંમત, ને પછી લખવાની, પણ એવી હું ગધેડા મજૂરી કરવી, એક માત કરી નખાય ને. હાલો, 5 અહીંયા લખી નાખો આવૃત્તિ, બરાબર. આવૃત્તિની અંદર કેટલું છે? 5 9 15, 10 1. ડન છે. હવે આવૃત્તિ જુઓ, 3 9 17 12, સૌથી મોટું 17, અહીંયા સૌથી મોટું 19. તો મેં અહીંયા એક નો ગેપ કરેલો છે ભાઈ. આ પેજને હું અગેન ડિલીટ કરી નાખું, કંઈ કામનું નથી. જુઓ, એક નો તમારે જુઓ તો ઊભી લાઈનમાં 20 લાઈન હશે, 17 લાઈન આવી જશે ગ્રાફ પોથીમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આવી જશે. હાલો, તો આપણે એક નું જ કરીએ. બબ્બેન ગેપ રાખ્યો, બબ્બેન ગેપ રાખવો નથી, તો આ ગ્રાફ દોરવાની મજા આવે. ઓલું વચ્ચે લેવું ને અહીંયા લેવું ને એના કરતાં ટોમ ટોમ ટોમ. સમજી ગયા ને તમે? બોલો, ક્યાંથી શરૂઆત કરવાની? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 બસ. હાલો, ડન થઈ ગયું. હવે નીચે આપણે જે છે ને મધ્ય કિંમત ગોતી નહીં લખવાની. નીચે હું લખવાનું? જે આપણે મધ્ય કિંમત ગોતીએ. તો પેલા મધ્ય કિંમત 5 મળી હતી, બરાબર. એટલે પેલા લખું છું 5, પછી 15, પછી 25, પછી 35, પછી 45 અને છેલ્લું 55. હવે ડન થઈ ગયું. હવે આવૃત્તિ શું હતી ભાઈ? તો કે ભાઈ પહેલી હતી, એમાં પેલું આપણે જોઈએ અહીંયા આવડવા જોવાનું છે આવૃત્તિમાં, બરાબર ને? બોલો, પહેલા શું હતું? 3. તો એકમાં બ્લેક કલર કરીએ અને એકમાં રેડ કલર કરીએ. પહેલા આપણે ટીમ વિભાગ એની વાત કરીએ છીએ. કેની વાત કરીએ છીએ? ઓકે, તો હાલો બોલો, પહેલામાં કેટલા છે? 3. ઓકે, તો હવે જુઓ, ઉભા રહો, મને આવડતું નથી, જરાક કહેજો. ટોમ 3 ક્યાં આવ્યું? અહીંયા આવ્યું ને? તો આપણે અહીંયા કરીએ ટોમ, બરાબર. હાલો, 3 ઉપર. પછી બીજામાં કેટલા છે? 17. તો 15 ની લાઈન છે ને, ત્યાં 9 છે કે 17? હા, વિભાગ એનું જોવાનો ભાઈ, 17 નહીં ભાઈ, 9. પણ કેમાં મેં કર્યું? જો અહીંયા ધ્યાન રાખો, આ 15 ની લાઈન હતી ને એમાં. હાલો, પછી 17,
તો 25 ની લાઈન જે છે એમાં આપણે કરીશું 17. હાલો એના પછી ભાઈ 12. ઓકે 12 ક્યાં છે? અહીંયા ટુમ 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 35 માં કરવાનું ને આપણે 12 મધ્ય કિંમત જોતી જવાની. 35 માં 12 છે ને પછી 9. ઓકે અહીંયા 9 પૂરું. ઓકે તો મધ્ય કિંમત 45 લગી હતું તો 45 લગી આવી ગયું. 55 આવશે નહીં એટલે એને રફ કરી નાખું. હવે આને આપણે જોડી દેવાનું સ્કેલથી જોડવાની. મારે જો સીધી જ લાઈન થાય કે નહીં? કેમ પણ આડી એવડી થાય તો પૈસા પાછા બોર્ડવાળાના, તમારા નહીં. હા હાલો ભાઈ ડન. તો આ જે દેખાડે છે કોનું દેખાડે છે ભાઈ? વિભાગ એ નું. હવે આપણે કલર ચેન્જ કરી નાખીએ. ટોમ ટોમ વિભાગ બી ઓરેન્જ કરી નાખીએ. યા પછી કયો દેખાશે? બીલું કરી નાખીએ. બીલુમાં બીલું દેખાય ને? હા દેખાય. હાલો બોલો પેલા કેટલા છે ભાઈ? બોલો 5 માં કેટલા છે? 5. ક્યાં? અહીંયા આવશે ને 5. હાલો પછી 19 ક્યાં? ઠેઠ ઉપર પણ કોની લાઈનમાં? 15 ની લાઈનમાં ને. ઓકે 19. હાલો પછી 15 15 15 આવડિયા લાઈનમાં ને. હાલો ભાઈ 15 પછી 10 10 આવડિયા લાઈનમાં 10 પછી 1. હાય હાય ડાયરેક્ટ કે એ અહીંયા હા અહીંયા આવશે ડોમ 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 45 વાળી લાઈનમાં. બરાબર ને? આને થોડીક ઉપર કરી નાખીએ. હાલો જગતની માલિપા એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો હતો કે શરૂઆત લાઈનની છે ને અહીંયા 0 થી કરવાની. ક્યાંથી કરવાની? અહીંયાથી. હાલો હવે આની શરૂઆત કરીએ આપણે. બીલું કઈ ગયું ભાઈ? અહીંયાથી કરીએ. ક્યાં? અહીંયા સુધી. પછી બીજું ટપકું ક્યાં છે? ઉપર. ટોમ 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 19 આગળ. હાલ ભાઈ વ્યૂ જા. હાલો ડન છે ભાઈ. ત્રીજું ટપકું ક્યાં છે? તો કે અહીંયા ટોમ. હાલ આવી જા ભાઈ બન. પછી અહીંયા ચોથું ટપકું. હાલ ભાઈ. પછી 5મું ટપકું. લ્યો ભાઈ આ આપણો ગ્રાફ થઈ ગયો પૂરો. અને કેવો ગ્રાફ કહેવાય ભાઈ? બહુકોણ આવૃત્તિ. જ્યારે જ્યારે બહુકોણ ગોતવાનું હોય ત્યારે મધ્ય કિંમત ગોતવાની આવશે. મધ્ય કિંમત જે મળે એ ક્યાં લખવાનું? નીચે. તો હવે આપણે x અક્ષ ને y અક્ષ બધું લખવું પડે કે નહીં લખવું પડે? તો અહીંયા જુઓ 1 સેમી બરાબર વિદ્યાર્થીઓની એક સંખ્યા અહીંયા લખું છું. 1 સેમી ટુમ 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 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી. હા કે ના? પછી અહીંયા જે છે મધ્ય કિંમત છે ને તો આપણે લખવું પડે. શું લખવું પડે ભાઈ? મધ્ય કિંમત. શું લખવું પડે? તો અહીંયા લખવાનું મધ્ય કિંમત. આટલું જ લખવાનું અહીંયા. ડન થઈ ગયું? લ્યો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી અને ગ્રાફે થઈ ગયો પૂરો. આમાં પ્રશ્ન પૂછ્યો હતો ભાઈ. હવે આપણને શું કીધું? જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવ્યું. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિદ્યાર્થીઓની શું કહેવાય કે દેખાવની તુલના કરો. તો આપણે તુલના કરી લઈએ. સમજો આ જે છે એ વિભાગ એ છે. બ્લેક કલર છે બરાબર ને? અને બ્લુ કલર છે એ કેવો છે? વિભાગ બી. તો વિભાગ એ ની અંદર સૌથી વધુ છે એ કેટલું છે? 17. અને બી માં સૌથી વધુ કેટલું? 19. તો આપણે લખવાનું ધ્યાન રાખો. શું લખશું ભાઈ? તો કે વિભાગ એ માં સૌથી 20 થી 30 ગુણ મેળવનાર 17 વિદ્યાર્થી છે. 20 થી 30 ગુણ મેળવનાર કેટલા છે? 17. અને સૌથી વધુ વિદ્યાર્થી વિભાગ બી ની અંદર 19 વિદ્યાર્થીઓ કેટલા છે કે જેના 10 થી 20 માર્ક્સ આવ્યા હોય. બધા આપણી જેવા જ છો. આખા ક્લાસમાં 17 વિદ્યાર્થી એવા હતા જેને 20 થી 30 માર્ક્સ આવ્યા. બરાબર કે નહીં? આ ક્લાસની અંદર 19 વિદ્યાર્થી એવા હતા કે જેના કેટલા માર્ક્સ આવ્યા ભાઈ? 10 થી 20 માર્ક્સ આવ્યા. ડન થઈ ગયું? ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણે આ દાખલો જે છે એ અહીંયા તુલના કરીને લખી નાખવાનું કે ભાઈ વિભાગ એમાં સૌથી વધુ 17 વિદ્યાર્થીઓ 20 થી 30 વચ્ચે ગુણ મેળવે છે અને વિભાગ બી માં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓ 10 થી 20 વચ્ચે ગુણ મેળવે છે. આ સમજાઈ ગયું? કેવા હું માંગે છે કે 17 વિદ્યાર્થીઓ એવા હતા કે જેના 20 થી 30 માર્ક્સ આવ્યા પેપરમાં અને આમાં 19 વિદ્યાર્થી એવા હતા કે જેને 10 થી 20 માર્ક્સ આવ્યા. તો આ તમે હાથે લખી શકો. શું લખશો? લખતા શીખો. કારણ કે હું લખી દઉં તમે 9મા ધોરણમાં આવ્યા એવી રીતના નહીં, પોતાની રીતે બનાવવાનું. શું બનાવવાનું? સૌથી વધુ પેલા લખશો વિભાગ એ માં સૌથી વધુ વિદ્યાર્થીઓ 17 કે જેમના 20 થી 30 ગુણ આવ્યા હતા અને વિભાગ બી માં સૌથી વધુ વિદ્યાર્થી
19 એના કેટલા ગુણ આવ્યા હતા? 10 થી 20. ઓકે, પછી આમાં આપણે બીજું હજી વાક્ય બનાવ્યું તો બનાવીએ કે ભાઈ વિભાગ એ ની અંદર 40 થી 50 સૌથી વધુ ગુણ મેળવનારા 9 વિદ્યાર્થી હતા અને વિભાગ બી માં 40 થી 50 વચ્ચે ગુણ મેળવનાર માત્ર 1 વિદ્યાર્થી. એટલે આ તમારે હોય ને 9 મુદ્દો 9 અ અને 9 બ, તો 9 અ ની અંદર 40 થી 50 માર્ક્સ આવ્યા હોય એવા 9 વિદ્યાર્થી અને 9 બ માં 40 થી 50 માર્ક્સ આવ્યા હોય કેટલો વિદ્યાર્થી? 1. સમજાણું કે નહીં? ખ્યાલ આવી ગયો? તો આવી રીતના આપણે તુલના કરવાની છે. Painted, Painless Learning.